હેલો ગાઈસ, હું અને મારો મિત્ર બંસી બંને નીકળી પડ્યા છે રણાસણ શહેરમાં. એટલે ગામડું જ છે મારા ગામથી 6-7 કિલોમીટર દૂર. કેમ કે હું તમને આજે બતાવું, કેમ કે તમે તો રણાસણ જોયું નહીં હોય. તો આ મારા ગામડાની મોસમ તમે જોઈ શકો છો. સિટીમાં મોટી મોટી બિલ્ડિંગો હોય, અમારા ત્યાં ડુંગળા હોય, ફરક એટલો જ હોય ભાઈ. તમે જોઈ શકો છો ચારો તરફ હરિયાળી જોવા મળે છે. અલગ અલગ પ્રકારના વૃક્ષો જોવા મળે છે. આ બાજુમાં જુઓ તો જે તળાવ જેવું લાગે છે તે અમારું ગ્રાઉન્ડ છે જ્યાં ટુર્નામેન્ટ રમાય છે. પણ હાલ ચોમાસાના કારણે ટુર્નામેન્ટની પીચ ઉપર પાણી ભરાયેલું જોવા મળે છે. जहाँ पे देखो वहाँ पे कोहरा ही कोहरा ऐसी परिस्थिति आ गई है. આ અમારા ગામનો ટાંકો છે આપણને પીવાનું પાણી મળે છે. રાઇડિંગ કરવાની પણ ખૂબ જ શોખ છે, પણ કેવું છે હાલ ફૂલ સપોર્ટ નથી. એના કારણે બસ તમારા બધાનો સપોર્ટ મળશે તો આપણે નેક્સ્ટ વિડીયોમાં રાઇડિંગ પણ કરશું. આ તમે જોઈ શકો છો કે ખેતરમાં અમારા મિત્રોના મકાન છે. એક ગામડાની એક અલગ જ મજા હોય છે. એક સુંદર વાતાવરણ. ક્રેટા તમે તો ક્યારે જોઈ નહીં હોય. ક્રેટા દેખો, તમે જોઈ શકો છો ખેતરમાં મકાનો. આવું અમારા ગામથી 2 કિલોમીટર દૂર એક આ ચોકડી આવે છે, કિશોરપુરા ચોકડી. બહુ જ સારી જગ્યા છે. દરેક વસ્તુ અહીંયા મળી જાય છે. આપણે ઘરે કંટાળ્યા હોય અને કોઈ જાતનું ડિપ્રેશન જેવું હોય તો બાઇક લઈ અને ઘરની બહાર નીકળી જવું તો મગજ ફ્રેશ થઈ જાય. વધારે ફ્રેશ કરવું હોય તો થોડો નાસ્તો કરી લેવો. જોઈ શકો છો આજે કિશોરપુરા ચોકડી. જે તમે જોઈ શકો છો સમીર સ્ટેશનરી, એ અમારા મિત્ર દમાભાઈની દુકાન છે જે અમારા ગામની નજીક જ રહે છે. કિશોરપુરા ચોકડી તમને દરેક વસ્તુ મળી જાય. જો ઇકોના અંદરથી બાળકો હાય હેલો કરે. બાજુમાં તમે જોઈ શકો છો ગણેશ ટાઇલ્સ, જે કે અમારા ગામના જ મિત્ર છે જયમીન પટેલ. ત્યાં તમને રેતી, કપચી, સિમેન્ટ, ટાઇલ્સો બધું પ્રીમિયમ માલ પણ મળી જશે અને એક વ્યાજબી ભાવે મળશે. તો અમારા જયમીનભાઈની પણ મુલાકાત લો તમે. કિશોરપુરા ચોકડી પેટ્રોલ પંપના બાજુમાં જ છે એમનું. રસ્તાની સાઈડ ઉપર તમે જોઈ શકો છો જે હરિયાળી દેખાય છે એ અમારી મગફળીનું વાવેતર છે. કાઠિયાવાડી હોટલ SR પેટ્રોલ પંપની બાજુમાં. જો કે હવે કિશોરપુરા ચોકડી પર લઈ લેવામાં આવી છે. રણુજાથી આવતા ટ્રેક્ટરો આ અમારા કિશોરપુરા ગામ ખૂબ જ સારું. જો કે કહેવામાં આવે છે કે નાનું કુટુંબ સુખી કુટુંબ, એવું ગામ છે. વસ્તી ઓછી પણ બધા શાંતિથી બધા રહે, કોઈ મગજમારી વગર. આ જે બાંધકામ ચાલુ છે એ સ્વામિનારાયણ ભગવાનનું મંદિર હાલ કામ ચાલી રહ્યું છે. પહેલાં હતું પરંતુ હવે નવેસરથી સ્ટાર્ટઅપ કરવામાં આવ્યું છે, ખૂબ જ આયોજનપૂર્વક. અમારા ખેતરમાં આવા શેડ હોય, જો કે આ મગફળી બટાકાનું પાક બગડે ના એના માટે કરવામાં આવે છે. જો કે અમારા ગામના જ કારીગરો છે. અમારું ગામ બહુ હોશિયાર છે દરેક રીતે. કારીગરો બોલવામાં, કામ કરવામાં, દરેક રીતે આગળ પડતું. જો તમે જોઈ શકો છો એક જંગલમાં આવ્યો હોય એવું લાગે. સારું, આ ટામેટાની ખેતી છે. કારણ કે તમે તો વેચાતા ટામેટા લાવો એટલે તમને ખબર ના હોય. મેં નીકળા ગડી લેકે.
તમે જોઈ શકો છો એકદમ શાંત વાતાવરણ હોય ગામડાઓનું, કામ પૂરતું કામ. આ રમૂસ નજીક એક ગાયો ભેંસો માટેના તબેલા હોય છે, જેને આપણે વેચાતી ગાય લઈએ છીએ, ભેંસો લઈએ છીએ, એ તબેલા છે. 3-4 દિવસ પહેલાં હું આ જગ્યાએ આવેલો હતો. પહેલાં અંબાજી લોક ચાલીને જતું, એના માટે વિસામાં હતા, પરંતુ અત્યારે લોક ચાલીને નથી જતું, કારણ કે પૂનમ નજીક આવેલી છે એટલા માટે. આ આપણું ગામ આવ્યું રમૂસ. અહીંયા હું 7 થી 8 વર્ષ અભ્યાસ કર્યો છે. આ રણાસણ આવ્યું આપણું, બદામ શેક. રણાસણ એટલે રણાસણભાઈ. જુઓ રણાસણની ચોકડીયા પડે, ખૂબ જ મજા આવે છે. રણાસણ આટલા બેસીએ ને તો બહુ જ મજા.